બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। ધમણ વિવાદને લઈને મહત્વપૂર્ણ સમાચારો મળી રહ્યા છે। ધમણ એક વેન્ટિલેટર ફરી વિવાદમાં આવ્યું છે। ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે મોટો ખુલાસો કર્યો હોવાના સમાચારો મળી રહ્યા છે। ડોક્ટર પંડ્યા સુપ્રિન્ટેન્ડન્ટ છે ગોત્રી હોસ્પિટલના, તેમણે મોટો ખુલાસો કર્યો છે। ધમણની ધમાલ જોવા મળી રહી છે। વડોદરા કોંગ્રેસના પ્રતિનિધિઓની મુલાકાત વખતે ખુલાસો થયો। ધમણ એક સારા વેન્ટિલેટર નથી, ડોક્ટર પંડ્યાએ આ ખુલાસો કર્યો છે। ધમણ એક વેન્ટિલેટર વધુ એકવાર વિવાદમાં આવ્યું છે। વડોદરાથી ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પંડ્યાએ આ દાવો કર્યો છે। જ્યારે કોંગ્રેસના લોકો તેમની સાથે મુલાકાતે પહોંચ્યા ત્યારે તેમણે આ ખુલાસો કર્યો છે। તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ધમણ એક સારું વેન્ટિલેટર નથી। ડોક્ટર પંડ્યાએ આ દાવો કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે પણ આ પ્રકારનો દાવો કર્યો હતો। સંવાદદાતા અમિત ઠાકોર અમારી સાથે જોડાઈ ગયા છે। અમિત, જણાવો શું વાતચીત થઈ અને શું દાવો કરવામાં આવ્યો છે? આજે કોંગ્રેસના જે લીડર્સ છે, લોકલ લીડર્સ છે, બધા વડોદરાની જે ગોત્રી હોસ્પિટલ જ્યાં કોવિડની ટ્રીટમેન્ટ ચાલે છે દર્દીઓની, ત્યાં મુલાકાતે ગયા હતા। ત્યાં ટ્રીટમેન્ટ કેવી રીતે ચાલી રહી છે ડેટા મેળવવા માટે ગયા હતા। દરમિયાન ત્યાંના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે વિશાલા પંડ્યા, તેમની સાથે તેમની મુલાકાત થઈ હતી અને વાતચીત દરમિયાન વિશાલા પંડ્યાએ એવો ખુલાસો કર્યો હતો કે ધમણ એક જે વેન્ટિલેટર છે એ એટલું સારું વેન્ટિલેટર નથી। બહુ ઇમરજન્સીની જરૂર હોય ત્યારે જ તેનો ઉપયોગ કરી શકાય તેવું કોંગ્રેસના નેતાઓ સાથેની મુલાકાતમાં ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ વિશાલા પંડ્યાએ આ ખુલાસો કર્યો છે અને આ ખૂબ ચોંકાવનારો ખુલાસો છે, કારણ કે ધમણ એકને લઈને અગાઉ પણ ઘણા બધા વિવાદો થયા છે। ધમણને લઈને ઘમાસાણ અગાઉ પણ થયું છે। એવામાં વધુ એક સુપ્રિન્ટેન્ડન્ટના આવા ચોંકાવનારા ખુલાસાથી ધમણ એકને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। તેમણે એ પણ ખુલાસો કર્યો કે ધમણ એક વાસ્તવમાં વેન્ટિલેટર નથી, પરંતુ લાઈફ સપોર્ટ સિસ્ટમ છે, એટલે એને વેન્ટિલેટર ન ગણવામાં આવે। એટલે રાજ્ય સરકાર જે રીતે દાવાઓ કરતું હતું કે કોરોનાને કંટ્રોલમાં કરવા માટે ધમણ એક ખૂબ મહત્વનું શોધ સાબિત થશે, તેના દાવાઓ સામે હવે સુપ્રિન્ટેન્ડન્ટના આવા નિવેદનો સવાલો ઉભા કરી રહ્યા છે। બિલકુલ, સુપ્રિન્ટેન્ડન્ટે આ અંગે બીજી કોઈ જાણકારી આપી છે? કોંગ્રેસના જે અધિકારીઓ તેમને મળવા ગયા હતા અને કોંગ્રેસ દ્વારા આ રિપોર્ટ ક્યાં સુપ્રત કરવામાં આવશે? કોંગ્રેસ દ્વારા આજે રાજ્યભરમાં તેમના જે જિલ્લાના કેન્દ્રો છે ત્યાં તમામ કોંગ્રેસના જે લીડર્સ છે એ જિલ્લાઓમાં જ્યાં કોવિડ ટ્રીટમેન્ટ ચાલી રહી છે, જે મુખ્ય હોસ્પિટલ છે, ત્યાં આજે એ હોસ્પિટલોની મુલાકાત લઈને ત્યાંનો રિવ્યુ કરવાનો પ્રોગ્રામ હતો અને તેના જ ભાગરૂપે વડોદરાના પ્રશાંત પટેલ, ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને જિલ્લા પ્રમુખ સહિતના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને તેમને આ જે ત્યાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે એ બાબતની વાતચીત ચાલતી હતી। એ દરમિયાન ધમણને લઈને પણ કોંગ્રેસના નેતાઓએ તેમને પૂછ્યું હતું કે ધમણ જે વેન્ટિલેટર છે અહીંયા કઈ રીતે કામ કરે છે। તેના જવાબમાં વિશાલ પંડ્યાએ ખુલાસો કર્યો હતો કે એટલું સારું એ સિસ્ટમ નથી ધમણ એક, જે વાસ્તવમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ છે, વેન્ટિલેટર નથી। એટલે તેમનું આ નિવેદન ઘણા બધા સવાલો ઉભા કરી રહ્યું છે અને ચોંકાવનારું નિવેદન, કારણ કે સરકાર ત્યારે ધમણ એકને લઈને ગૌરવ અનુભવતી હોય ને અનેક દાવાઓ કરતી હોય, સરકાર પોતાની પીઠ થપથપાવતી હોય, એવામાં સુપ્રિન્ટેન્ડન્ટના આ પ્રકારના નિવેદનો સરકારને શંકાના દાયરામાં લાવે છે। જી, આભાર અમિત તમામ જાણકારી આપવા માટે। ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પંડ્યા અને તેમણે કોંગ્રેસના લોકો જ્યારે ત્યાં તેમને મળવા ગયા હતા, મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે તેમણે આ વાતની સ્પષ્ટતા કરી છે। તેમણે કહ્યું છે કે ધમણ એક એટલું સારું રિઝલ્ટ નથી આપતું, સારા વેન્ટિલેટર નથી ધમણ એક, તેવી તેમણે વાત કરી છે। કોંગ્રેસના જે પદાધિકારીઓ ત્યાં છે વડોદરામાં, તેમની સાથે આ અંગે તેમણે ચર્ચા કરી હતી। ઉલ્લેખનીય છે કે ધમણ એક છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવી રહ્યું છે। રાજકોટની જ્યોતિ સીએનસી કંપની અને તેની સાથે બીજી કેટલીક કંપનીએ એક સાથે મળી અને રાજ્ય સરકારને ધમણ આપ્યું હતું, ધમણ વેન્ટિલેટર દાનમાં આપ્યું હતું અને જ્યારે સૌથી પહેલા અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે આ દાવો માંડ્યો હતો કે ધમણ એકથી જોઈએ તેવું પરિણામ નથી મળતું, ત્યારબાદ સતત ધમણ ચર્ચામાં આવતું રહ્યું। સરકારે પણ ઘણી બધી વખત સ્પષ્ટતા કરવાની પ્રયત્ન કર્યો। આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પણ સ્પષ્ટતા કરી, તેની સાથે સીએમ વિજય રૂપાણીએ પણ ધમણ એક મુદ્દે સ્પષ્ટતા કરી હતી અને ભારે આ વિવાદ ચાલી રહ્યો છે। તેની વચ્ચે વધુ એક વખત આ વિવાદમાં હવા આપતું વધુ એક વખત પ્રયત્ન થયો છે વડોદરા ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તરફથી।
તેમણે કહ્યું છે કે ધમણ એક ધાર્યું પરિણામ નથી આપતું, સારું પરિણામ નથી આપતું, જ્યારે કે રાજ્ય સરકાર ખુદ પોતે આ મુદ્દે સ્પષ્ટતા કરી ચૂકી છે। ધમણ એક મુદ્દે રાજ્ય સરકાર સતત ઘેરાયેલી છે, કોંગ્રેસ દ્વારા તેમને ઘેરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે। ધમણ એકને લઈને ઘણા બધા દર્દીના પરિવારજનોએ પણ આક્ષેપો કર્યા છે કે ધમણ એક ધાર્યું પરિણામ નથી આપતું, શંકા ઉપજાવે તેવું ધમણ છે, પણ તેની સાથે સાથે સરકારે આ તમામ બાબતે પડદો પાડવાની કોશિશ કરી, પણ આ વિવાદ છે કે શમવાનું નામ નથી લઈ રહ્યો। વધુ એક વખત વડોદરાથી આ સમાચારો આવ્યા। ડોક્ટર પંડ્યા જેઓ ગોત્રી હોસ્પિટલ વડોદરાની તેના સુપ્રિન્ટેન્ડન્ટ છે અને તેમણે ધમણને લઈને આ વિવાદાસ્પદ વાત કરી છે। તેમણે કોંગ્રેસના લોકો જ્યારે તેમની સાથે મળવા ગયા હતા, મુલાકાતે પહોંચ્યા હતા, ત્યારે ડોક્ટર પંડ્યાએ દાવો કર્યો કે ધમણ એક સારું વેન્ટિલેટર નથી। સપોર્ટ સિસ્ટમ માટે બનાવ્યા છે એ વેન્ટિલેટર છે જ નહીં, ફૂલી ફંક્શનલ વેન્ટિલેટર જ હોય જે બનાવે છે। એવું કે છે ને અહીંયા સરકાર એવું ક્લેમ કરે છે કે અમે વેન્ટિલેટર ગુજરાતમાં ઇન્વેન્ટ કરી દીધું। દમણ વેન્ટિલેટર આપે એનું ટેસ્ટિંગ થયું, ફંક્શનાલિટી છે રેગ્યુલર વેન્ટિલેટર, કારણ કે કંપની પોતે ક્લેમ નથી કરતી કે વેન્ટિલેટર છે। બહુ જરૂર પડે તો આપી શકાય, પણ 2 મિનિટ ટ્રેનિંગ કરે અત્યારે જો જરૂર છે તો ટ્રેનિંગ જરૂરી છે ને પછી પતી જશે પછી તમારી ક્યાં થઈ ગઈ? હા, એક વખત થઈ ગઈ છે। હજી અમે એટલા સારા વેન્ટિલેટર નથી, અમે સારા વેન્ટિલેટર ત્યાંથી સારા જ વાપરીને લઈશું। જોવા મળે વિઝિટ કરવું તો જવાય। દમણ વેન્ટિલેટર માટે તમારે જોવું છે તો હું પૂછીને કહું છું કે આમ અંદર મૂકી દેલા હોય જેટલા ઇન્સ્ટોલ કરાવેલા હોય છે તમે અંદર ઇન્સ્ટોલ છે અને એની બુકલેટ એની ડેટા શીટ આપી હશે વેન્ટિલેટર એ મૂકે, કારણ કે કંપની જ્યોતિ સીએનસી પોતે કે અમે વેન્ટિલેટર છે જ નહીં, તો અમે તો ખાલી સેજ સપોર્ટ સિસ્ટમ માટે બનાવ્યા છે એ વેન્ટિલેટર છે જ નહીં, ફૂલી ફંક્શનલ વેન્ટિલેટર જ હોય જે બનાવે છે। એવું કે છે ને અહીંયા સરકાર એવું ક્લેમ કરે છે કે અમે વેન્ટિલેટર ગુજરાતમાં ઇન્વેન્ટ કરી દીધું। લાઈફ સપોર્ટ સિસ્ટમ છે, માત્ર આ વેન્ટિલેટર ન ગણાવી શકાય। કંપની દાવો નથી કરતી તેવું પણ કોંગ્રેસના લોકો જણાવી રહ્યા છે। સામે સૌથી પહેલા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અમદાવાદમાંથી ડોક્ટર પ્રભાકરે આ અંગેનો દાવો કર્યો હતો અને તેમણે કહ્યું કે સારું પરિણામ, ધાર્યું પરિણામ ધમણ એક તરફથી નથી મળી રહ્યું। ત્યારબાદ સતત વિવાદ વધતો ગયો, સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરવાની ફરજ પડી અને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ ખુદ આવ્યા અને તેમણે કહ્યું કે ધમણને કોઈ પણ પ્રકારના લાયસન્સની જરૂર નથી, પણ તેની સાથે આ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। દર્દીના પરિવારજનો પણ સતત આક્ષેપ કરી રહ્યા છે, વેન્ટિલેટર સામે ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર અમારી સાથે જોડાઈ રહ્યા છે। જયરાજભાઈ, ધમણને લઈને વધુ એકવાર વિવાદ ઉભો થયો છે, વડોદરાથી આ સમાચારો આવ્યા, વડોદરાના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી છે કે માત્ર લાઈફ સપોર્ટ સિસ્ટમ તરીકે ધમણને જોઈ શકાય, ધમણને વેન્ટિલેટર ન ગણાવી શકાય। શું પ્રતિક્રિયા? હા, એ વાત સાચી છે, કારણ કે એ સત્ય બોલી રહ્યા છે અને ડોક્ટર હોય સ્વાભાવિક છે, એની ડ્યુટી છે, ટેકનિકલ બાબત ખોટી જણાવી પણ નહીં શકે। અને પહેલેથી વાત કરું તો ધમણના જે પ્રાયોજકો છે અથવા તો મેન્યુફેક્ચરર છે એમને પણ એ જ વાત કરેલી છે, ધમણના માલિકોએ, કે ધમણ કંપનીએ ક્યારેય આ વેન્ટિલેટર છે એવું કહ્યું જ નથી। આ લાઈફ સપોર્ટ સિસ્ટમમાં બહુ એક વાત બહુ સ્પષ્ટ છે કે હાઈ પ્રેશર ઓક્સિજન સપ્લાયર બેગ છે, જે એમ્બુ બેગ આપણે જેને મેડિસિનની ભાષામાં કહીએ તો એમ્બુ બેગ છે, આ મિકેનાઇઝ એમ્બુ બેગ છે, એટલે કે જે હાથથી આપણે મેન્યુઅલી જે રીતે પ્રેશર ઓક્સિજનથી પ્રેશર પેશન્ટને આપતા હોઈએ છીએ એ ઓક્સિજન સપ્લાય પ્રેશરથી થાય એ મિકેનિઝમ એટલે મશીનથી સપ્લાય થાય છે, એટલે મેન્યુઅલી વર્ક ના કરવું પડે। પેશન્ટ સતત દાખલ કરેલું હોય તો 8 કલાક, 2 કલાક, 4 કલાક કે 6 કલાક એમ સળંગ મેન્યુઅલી પ્રેશર ન કરવું પડે, એ માટેની બેગ છે। સવાલ ત્યાં ઉભો થાય છે કે રાજ્ય સરકારે જે તે વખતે જયારે 5મી એપ્રિલે 9મી એપ્રિલે એનું ડેમોન્સ્ટ્રેશન કરી અને મોટા ધડાકાભેર જે ઉદઘાટનો કર્યા હતા અને એને વેન્ટિલેટરમાં ખપાવવા કોશિશ કરી હતી અને જેમ પેલા કોલમ્બસે અમેરિકા ખંડ શોધ્યો હતો અને કેવો રાજી થઈ ગયો હતો, એવી રીતે રાજી થઈને આખી દુનિયાની અંદર ડોલ ટીપ્યા હતા
કે અમે વેન્ટિલેટરની શોધ કરી. જ્યારે એકવાર હું આપણા મંતવ્યના માધ્યમથી વાત કરું કે જ્યારે દમણની જાહેરાત કરવામાં આવી ત્યારે અમે પણ ખુશ થઈ ગયા હતા, અમે રાજીના રેડ થઈ ગયા હતા, જોરદાર ખુશ થઈ ગયા હતા કે આપણા ગુજરાતની અંદર વેન્ટિલેટરની શોધ થઈને સસ્તું વેન્ટિલેટર, આમ સામાન્ય રીતે 10-12-15 લાખમાં આવતું વેન્ટિલેટર આપણને 1 લાખ રૂપિયાની કિંમતે મળતું હોય તો એનાથી સારું રૂપાળું શું હોઈ શકે એમ માનીને અમે પણ એને સમર્થન આપ્યું હતું. સારી વાત છે, ગૌરવ અનુભવતા હતા. પણ જ્યારે મેડિકલ કોલેજ એટલે કે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જ્યારે 15 તારીખે લેટર લખ્યો, 15 મે હમણાં એટલે 15/5 લેટર લખ્યો કે અમને હાઈ એન્ડ આઈસીયુ વેન્ટિલેટર સપ્લાય કરો, ત્યારે આ ભાંડો ફૂટ્યો હતો. એટલે જેને તમે સરકાર વેન્ટિલેટરમાં ગણાવી અને જે પ્રસિદ્ધિ લેવા માંગતી હતી એ વાત ત્યારે એમના જ તંત્ર દ્વારા ખોટું પડ્યું છે, ત્યારે એમાંથી આ વિવાદ ઉભો થયો છે. દમણ કંપની કે એના માલિકો દ્વારા એવો કોઈ દાવો કરવામાં જ આવ્યો નથી કે આ વેન્ટિલેટર હતું. સરકાર મોટા ઉપાડે જે કંપની એટલે કે જ્યોતિ સીએનસી કંપની પોતાને આ મેન્યુફેક્ચરિંગ યુનિટ માટેની અરજી જ 14 તારીખે કરે છે, 14 એપ્રિલે, તો પછી 5મી એપ્રિલે કઈ રીતે રાજ્ય સરકારે એને લોન્ચ કરી દીધું? 50 કરતી હોય તેવું લાગી રહ્યું છે અત્યારે. શું કહ્યું? સરકાર ક્યાંક ને ક્યાંક આ બાબતો છુપાવવાનો પ્રયત્ન કરે છે એવું લાગે છે. 100% છુપાવવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે કે એક વાત બહુ સ્પષ્ટ કહું આપના માધ્યમથી કે અમે આ આખો મુદ્દો જયારે ઉપાડ્યો ત્યારે આ મુદ્દા ઉપર અમે સહેજ પણ રાજનીતિ કરી નથી. ભારતીય જનતા પાર્ટી પાસે જવાબ હોતા નથી એટલે વિરોધ પક્ષ કે કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે એવો સતત અમને આક્ષેપ કરે છે. હકીકતમાં અમે 5 એપ્રિલે જયારે એમને લોન્ચ કર્યું ત્યારે અમે કોઈ વિરોધ પણ નહોતો કર્યો અને આવકારી હતો અને આનંદ થયો હતો. આ તો એમના જ તંત્રએ કહ્યું ત્યારે અમે એની તહેકીકાત કરી તો એટલા બધા તથ્યો આવ્યા છે કે 14 એપ્રિલે આ કંપની અરજી કરે છે, 24 કલાકની અંદર એને માન્યતા મળે છે એટલે કે 15 એપ્રિલે એપ્રુવલ છે. આ કાગળ અમે પ્રોડ્યુસ નથી કર્યો, કોંગ્રેસે બહાર નથી પડ્યો. આ કાગળ રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ મેડમે કર્યો છે. એમને જે પત્રકાર સમક્ષ પત્રકાર પરિષદની અંદર જે પત્ર મૂક્યો એ પત્રની અંદર સ્પષ્ટ રીતે એની મંજૂરી માંગતો પત્ર જ 14 તારીખે લખ્યો છે, 15મી તારીખે મંજૂરી મળી ગઈ. તો સામાન્ય રીતે એવો દાવો કરે છે કે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે DGCI ની મંજૂરીની જરૂર રહેતી નથી. હું આપણા માધ્યમથી એક વાત બહુ સ્પષ્ટ કહું છું કે મંજૂરી રહેતી નથી, પણ ક્યારે ફક્ત મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરવા માટે પેન્ડેમિકમાં જયારે એના રૂલ્સ રેગ્યુલેશન જયારે લાગુ પડતા હોય ત્યારે મેન્યુફેક્ચર માટે એના નિયમો લાગુ ન પડે, પણ જયારે દર્દી ઉપર એપ્લાય કરવાના હોય ત્યારે તો મેડિસિનના GR લાગુ પડે જ. એમને MD-22 અને MD-23 ફોર્મ ભરવા. બિલકુલ, એટલે સરકારી અધિકારીઓનો અવાજ દબાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે ત્યાં ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. આભાર જયરાજભાઈ અમારી સાથે જોડાયા, આપની પ્રતિક્રિયા વ્યક્ત કરી તે બદલ. દમણ વધુ એક વખત વિવાદમાં આવ્યું છે. આ પહેલા અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રભાકર એમણે દાવો કર્યો હતો કે દમણ ધાર્યું પરિણામ નથી આવતું, વધુ એક વખત વડોદરાથી આ પરિણામ ન મળતું હોવાના પણ સવાલો ઉઠ્યા છે. સંવાદદાતા અમિત ઠાકોર અમારી સાથે જોડાઈ ગયા છે. અમિત, દમણનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યું. એક તરફ અમદાવાદમાંથી પણ કહેવામાં આવ્યું, ત્યારે પણ ક્યાંક સરકારે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો અને આજે વધુ એક વખત વડોદરાથી આ પ્રશ્ન ઉભો થયો છે દમણને લઈને. ક્યાંક એવું લાગી રહ્યું છે કોંગ્રેસના લોકોને કે સરકાર અધિકારીઓનો અવાજ દબાવી રહી છે. આ ખુલાસો જીજ્ઞા એટલા માટે થયો છે કારણ કે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ આજે ગોત્રી હોસ્પિટલમાં ગયું હતું અને ત્યાંના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે વિશાલા પંડ્યા તેમના દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું દમણ 1 ને લઈને, એના પરથી એ વાત સ્પષ્ટ છે કે સરકાર ભલે ગમે તેટલા દાવાઓ કરે પરંતુ દમણ 1 ને લઈને જે શંકાઓ છે જે શરૂઆતથી ચાલતી આવી છે તે હજી પણ યથાવત છે. કોંગ્રેસનું જે પ્રતિનિધિ મંડળ જેની આગેવાનીમાં ગયું હતું એવા પ્રશાંત પટેલ જે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ છે તે આપની સાથે છે. વધુ કેટલીક બાબતોનો ખુલાસો તેમની પાસેથી જાણીશું કે તેમની શું વાત થઈ. પ્રશાંતભાઈ, તમારી શું વાત થઈ છે વિશાલા પંડ્યા સાથે જયારે સુપ્રિન્ટેન્ડન્ટને તમે મળવા ગયા ત્યાં? આજે અમે જયારે મળવા ગયા પહેલા અમે SSG હોસ્પિટલ ગયા, ત્યારબાદ ગોત્રી હોસ્પિટલ ગયા.
એસએસવી હોસ્પિટલમાં તો પરિસ્થિતિ એવી છે કે ધમનની હજી ટ્રેનિંગ આપવામાં નથી આવી અને એમને ડોક્ટર સુપ્રિન્ટેન્ડન્ટે જાહેર કર્યું છે કે ભાઈ ટ્રેનિંગ આપવામાં નથી આવી. વાત મહત્વની એ છે કે એસએસજીમાં તો જે રીતે સુપ્રિન્ટેન્ડન્ટે કીધું પંડ્યા મેડમે કે ભાઈ ટ્રેનિંગ આપી છે એનો યુઝ પણ અમે થોડો કરીએ છીએ, પણ જ્યારે અમે ચર્ચામાં એવી વાત થઈ કે ભાઈ આ ધમન કેટલું ઉપયોગીકારક છે, કારણ કે જે રીતે લોકડાઉન હતું, લોકડાઉનના 55 દિવસ લોકોએ લોકડાઉનનું પાલન કર્યું. હવે જ્યારે સરકારે છુટ્ટી આપી હોય, લોકો રોજગારી માટે જતા હોય, કારણ કે સરકાર તરફથી કોઈ આર્થિક સહાય મળતી નથી, એટલે લોકો પોતાના જીવન ગુજારવા માટે તો રોડ પર જવાના. જે રીતે વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસથી તમે જુઓ કે 36 અને 30 કેસ, જે સૌથી ઓછા ટેસ્ટિંગમાં 130 નું ટેસ્ટિંગ થાય એમાં 30 જણ પોઝિટિવ આવે. એટલે અમે બેઠા હતા, ચર્ચા કરતા હતા કે ભાઈ ભવિષ્યમાં આપણે ભગવાન કરે આપણે વડોદરા શહેરમાં કેસો ના વધે, પણ વડોદરા આજે ગુજરાતમાં 2nd નંબર પર છે. તો આજે વડોદરામાં જે રીતે લોકો લોકડાઉનનો જે સમય મર્યાદામાં લોકો બહાર નીકળે છે રોજગારી માટે, કાલ ઉઠીને 500,000 કેસ વધી જાય તો એસએસજી ગોત્રી હોસ્પિટલમાં શું સુવિધા છે, જેને લઈને ચર્ચા થઈ કે ભાઈ એ વખતે કીધું કે ભાઈ વેન્ટિલેટરની કેટલી સુવિધા છે. તો વેન્ટિલેટરમાં પણ એ લોકોએ લેખિતમાં સરકારને અપીલ કરી કે વેન્ટિલેટરની વધારે જરૂર પડશે. 250 જ બેડ છે ગોત્રી હોસ્પિટલમાં. એ જ પરિસ્થિતિ એસએસજી હોસ્પિટલમાં છે. એસએસજી હોસ્પિટલમાં અત્યારે 15 વેન્ટિલેટર જ ચાલે છે. ટોટલ 65 વેન્ટિલેટર છે, બીજા દર્દીઓ માટેના બાકીનો યુઝ થાય છે. અને દમણનું જે છે હજી તો ટ્રેનિંગ એસએસજીમાં બાકી છે. એટલે એમને એમની મેડિકલમાં ભાષામાં એમને કીધું કે ભાઈ અત્યારનું જે વેન્ટિલેટર છે એ ખરેખર સારું છે, અમે યુઝ કરી છે. દમણ છે એ કમ્પેરિઝન કરીએ તો હમણાં અમે જે યુઝ કરી રહ્યા છે એ દર્દીને વધારે સહાયરૂપ બને એવું છે. તો પ્રસન્નભાઈ, એ વાત ક્લિયર છે કે જે પણ દર્દીની ટ્રીટમેન્ટ કરતા તબીબો છે, સુપ્રિન્ટેન્ડન્ટ છે, એ લોકોના મનમાં એ વાત ક્લિયર છે કે દમણ 1 છે એ ધારું પરિણામ નથી આપતું. જેવું પરિણામ જોઈએ, જે વેન્ટિલેટર રિયલ વેન્ટિલેટર આપે છે એવું દમણ 1 નથી આપી રહ્યું. 100% અને એમાં સરકારની ભૂલ એટલા માટે છે, જ્યારે આરોગ્યને લઈને વાત હોય તો સરકારે ડોક્ટરો સાથે મિટિંગ કરીને બેવનું કમ્પેરિઝન કરવાનું હોય, પણ જે રીતે કમ્પેરિઝન કરતા ખુલાસો મળ્યો છે એટલે એનો મતલબ એવું છે કે સરકાર અધિકારીઓને પોતાના મનની વાત ઠોકી બેસાડી દે છે. સરકાર જ અધિકારીઓને બુઠ્ઠી તલવાર લઈને કોરોના વાયરસની લડત સામે ફરજ મજબૂર કરે છે કે ભાઈ તમે ટ્રીટમેન્ટ કરો, તમે લોકોને બચાવો. પણ આજે અધિકારીની પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે એક બાજુ વેન્ટિલેટરની સુવિધા નથી, બીજી બાજુ બેડની સુવિધા નથી. આ વડોદરામાં જ્યારે પોઝિટિવ કેસ 2nd નંબર પર ગુજરાતમાં હોય તો સરકાર આ બાબતે ગંભીરતા લેવી જોઈએ અને જે તે ડિપાર્ટમેન્ટ, આરોગ્ય ડિપાર્ટમેન્ટ એ ડોક્ટરો સાથે ચર્ચા કરીને આવા નિર્ણય લેવા જોઈએ, જેથી દમન જેવી પરિસ્થિતિ ઊભી ના થાય. સરકાર હવે આ બાબતે કઈ રીતે સ્પષ્ટતા કરે છે તે જોવું રહ્યું. અમિત સાથે તાલમેલ મિલાવીને ચાલવું જોઈએ એવું કોંગ્રેસનું કહેવું છે. જી આભાર અમિત તમામ જાણકારી આપવા માટે. તો સરકાર આખરે હવે આ બાબતે કઈ રીતે સ્પષ્ટતા કરશે? શું સરકાર કંઈક છુપાવી રહી છે કે નહીં? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. અધિકારીઓનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે. આવા ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા છે.